તો આગળ વાત જંબુસર તાલુકાના ગજેરા ગામે 80માં સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। નૂતન વિદ્યાલય ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા ભાથીજી મંદિર, ઝંડા બજાર, મેઇન બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા ઝંડા બજાર ખાતે પહોંચી યાત્રામાં અંદાજે લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું। દેશભક્તિના ગીતો, ભારત માતાના જયઘોષ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગો પર દેશભક્તિનો માહોલ છવાયો। તિરંગા યાત્રામાં ગજેરા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ સરકારી તંત્ર દ્વારા જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ, ચૂંટાયેલા સભ્યો અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી તેમજ તાલુકાના સર્વે આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ગામના વડીલ એવા લાલાભાઈ તેમણે પણ ખૂબ સરસ આયોજનમાં મદદરૂપ થઈ અને સાથે જે સહકાર આપ્યો છે એ બદલ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સ્કૂલના બાળકો અને વકીલશ્રીઓ તેમજ સર્વે સમાજના અને સર્વ ધર્મના લોકો આમાં જોડાઈ અને તિરંગાને ખરેખર સન્માન આપ્યું આજે। એ જ રીતે આગામી જે સમય આપણો આવે છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કહે છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવાનું છે, તો એમાં પણ આપણે વધુ નહીં પણ એક ખિસકોલી જેમ પણ આપણે મદદરૂપ થઈએ એવી સર્વેને અપીલ સાથે અને સ્વદેશી અપનાવી અને દેશને વધુ મજબૂત બનાવીએ એવી એક અપીલ સાથે સૌને આગામી આગળ જે 15મી ઓગસ્ટ આવે છે એ નિમિત્તે આપ સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।